સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં રમજાન માસ અને હોળી ધૂળેટીને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર દેસાઈ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો બેઠકમાં જોડાયા હતા. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રમજાન તથા હોળી ધૂળેટીના તહેવારને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના મહિલા પ્રમુખ અનિતાબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ ગિરીશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર, રેખાબેન સોલંકી, નટુભાઈ બારોટ, સફીભાઈ, નયનભાઈ દેસાઈ, અનિલભાઈ પટેલ, જિગ્નેશભાઈ પંડ્યા, મુકેશભાઈ સથવારા, પરાગભાઈ સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ અને એકતા જળવાય તે માટેની પ્રાર્થના કરી હતી. જ્યારે આવનાર હોળી ધૂળેટી રમજાન માસના તહેવાર શાંતિ અને સલામત રીતે ઉજવાય તે માટે ઉપસ્થિત સૌ કોઈ દ્વારા ખાતરી આપી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.